સંજય ગાંધીથી લઈને વિજય રૂપાણી અને હવે અજીત પવાર, ઘણા બધા એવા નેતાઓ છે કે એ બધા જ લોકોના મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું. પરંતુ આ બધાની જરૂર છે કયા કયા નેતાઓના મોત અત્યાર સુધી પ્લેન ક્રેશમાં થયું છે અને એની પાછળના કારણો શું છે એ જાણવા માટે થઈને આજનો ખાસ વિડીયો તમારા માટે લઈને આવ્યા છીએ. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીક ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ ઓફ શોપ દોસ્ત કરણ ચૌધરી. સૌથી પહેલા વાત કરી લઈએ અજીત પવાર. ડેપ્યુટી સીએમ અજીત પવાર પોતાનો ચાર્ટર પ્લેન રિયર જેટ 45 લઈને મુંબઈથી બારામતી જવા નીકળ્યા હતા. સવારે 8:45 વાગે જ્યારે પ્લેન લેન્ડિંગ કરવાની તૈયારીમાં હતું ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ ધુમ્મસને કારણે પાયલટે વિઝિબિલિટી ગુમાવી હતી. રનવેથી થોડે જ દૂર પ્લેન ખેતરોમાં ખાબક્યું. જો કે પ્લેન ખેતરોમાં ખાબક્યું તો ખરા, પરંતુ જોતામાં જ એટલી બધી આગ વિકરાળ બની ગઈ કે એની અંદર જેટલા પણ લોકો બેઠા હતા, ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 લોકો બેઠા હતા, એ બધા જ લોકોના મૃત્યુ થયા છે. એની અંદર અજીત પવાર પણ શામેલ હતા. બીજા નંબર ઉપર આવે છે વિજય રૂપાણી. આપણે યાદ છે કે 12 જૂન 2025 ના દિવસે એર ઇન્ડિયાનો એક પ્લેન અમદાવાદમાં ક્રેશ થયો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 એ ટેક ઓફ કર્યાની માત્ર 32 સેકન્ડની અંદર જ મેઘાણીનગરના બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ ઉપર પડી હતી. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા. તેઓ લંડન જઈ રહ્યા હતા. જો કે આ પ્લેન ક્રેશ થતા કુલ ટોટલ 260 કરતા પણ વધુ લોકોના મોત થયા હતા. ત્રીજા નંબર ઉપર આવ્યો છે સંજય ગાંધી એટલે કે ઇન્દિરા ગાંધીના સુપુત્ર. ભારતના રાજકારણમાં સૌથી ચર્ચિત વિમાન અકસ્માત એટલે સંજય ગાંધીનો અકસ્માત. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી પોતે ફિટ્સ S-2A પ્લેન દોડ્યા હતા. દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પાસે હવામાં કરતબ બતાવતી વખતે પ્લેન પરથી કાબુ ગુમાવ્યો હતો. એ દિવસે સંજય ગાંધીનું મૃત્યુ થયું, પરંતુ ભારતના રાજકારણમાં એક મોટો વળાંક આવી ગયો હતો. ચોથો અકસ્માત માધવરાજ સિંધિયા, જે 2001માં બન્યો હતો. તે સમયે ઉડ્ડયન મંત્રી પણ પોતે જ હતા. ઉત્તર પ્રદેશમાં મેનપુરીમાં ખરાબ હવામાનને કારણે તેમનું પ્લેન ક્રેશ થઈ ગયો હતો. પાંચમા નંબર ઉપર આવે છે YS રાજશેખર રેડ્ડી. આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર નલમાલાના ગાઢ જંગલોમાં તૂટી પડ્યું હતું, જેના કારણે તેનું ત્યાં ને ત્યાં મોત થયું હતું. છઠ્ઠા નંબર ઉપર આવે છે એ કોઈ નેતા નથી, પરંતુ એ છે બિપિન રાવત. ભારતના પ્રથમ CDS એટલે કે જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું, જેના કારણે દેશના સુરક્ષા તંત્રને મોટી ખોટ પડી હતી. પરંતુ બધું સમજી રહ્યા છીએ તો હવે આપણે એ પણ સમજી લઈએ કે આ પ્લેન ક્રેશ અને હેલિકોપ્ટર ક્રેશ થાય છે તો એની પાછળના જે કારણો છે એ કયા કયા છે. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ જે માનવામાં આવતું હોય છે એ છે માનવીય ભૂલ, જે લગભગ 50% હોય છે. જ્યારે પાયલટ ખરાબ હવામાન હોવા છતાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરે છે, જેમ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે અજીત પવારના કિસ્સામાં ઓછી વિઝિબિલિટીમાં લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને કારણે પણ અકસ્માત થતો હોય છે. આની સાથે લાંબી ફ્લાઇટ્સ ઘણી બધી વખત હોય છે અને એની અંદર પાયલટ્સને એટલો બધો થાક લાગી જતો હોય છે અને બધાની જ વચ્ચે તેમને કોઈ પણ પ્રકારનો આરામ મળતો ન હોય, જેને કારણે પણ ઘણી બધી વખત ભૂલ થવાની શક્યતા વધી જતી હોય છે. આની સાથે ઘણીવાર પાયલટને એવું લાગે છે કે પ્લેન સીધું છે, પણ હકીકતમાં તે નમેલું હોય છે. સંજય ગાંધીના કિસ્સામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એરોબેટિક સ્ટન્ટ્સ કરતી વખતે ઊંચાઈ અને એંગલનો અંદાજ તેઓ લગાવી નહોતા શક્યા. બીજા નંબર ઉપર આવે છે ટેકનિકલ ખામી. ટેકઅપ દરમિયાન તે એન્જિન બંધ થઈ જાય, જે સૌથી મોટું જોખમી છે. અમદાવાદ 2025 ની એર ઇન્ડિયા દુર્ઘટનામાં થ્રસ્ટ એટલે કે ગતિ આપવાની જે શક્તિ હતી એનો અભાવ હતો, જેને જ કારણે પ્લેન ઊંચાઈથી સીધું નીચે આવી ગયું હતું. આની સાથે ઘણી બધી વખત ફ્યુઅલમાં કોઈ પ્રકારનું લીકેજ આવી જાય, જેને કારણે પણ મોટી દુર્ઘટના થતી હોય છે. ત્રીજા નંબર ઉપર આવે છે કે મેન્ટેનન્સ બરાબર ન થયું ત્યારે ઘણી બધી વખત નાનો એવો બોલ પણ આખી દુર્ઘટનાનું કારણ બની શકે છે. વિમાનની નિયમિત તપાસમાં સહેજ પણ ખામી રહી જાય, જેમ કે એક નાનો બોલ ઢીલો રહી જવો કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ, તો તે હવામાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. પાંચમું અને છેલ્લું એર ટ્રાફિક કંટ્રોલની કોઈ ભૂલ. જ્યારે જમીન પરથી આપવામાં આવતી સૂચનાઓ સ્પષ્ટ ન હોય અથવા પાયલટ અને કંટ્રોલ રૂમ વચ્ચે ગેરસમજ થાય ત્યારે બે વિમાન હવામાં અથવા રનવે ઉપર અથડાઈ શકે છે. તો આ કેટલાક એવા નેતાઓ હતા કે જેમનું મૃત્યુ પ્લેન ક્રેશની અંદર થઈ ગયું હતું. અને તમે એ પણ જાણી લીધું કે એની પાછળના કારણો કયા કયા હોઈ શકે છે. રાજનો મારો વિડિયો કેવો લાગ્યો મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડિયો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો લાઈક અને શેર જરૂર કરજો. રાજ ઇન્ફોર્મેટિવ વિડિયોઝ માટે વીટી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.